Crystal field theory. D orbital splitting in octahedral complexes. In octahedral complexes, all 6 ligands are along the axis. ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સમાં બધા જ એટલે કે 6 લિગેન્ડ એક્સિસની ઉપર આવેલા હોય. ફિગર ML6 સેન્ટ્રલ મેટલ આયન સાથે 6 લિગેન્ડ અટેચમેન્ટમાં છે. જીઓમેટ્રી ઓક્ટાહેડ્રલ. કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ x, y એન્ડ z. હરેક એક્સિસ ઉપર 2 લિગેન્ડ આવેલા છે. मतलब 6 लिगेंड एक्सिसनी ऊपर लिगेंड एक्सिसनी ऊपर है एनो मतलब आवो थाय कि लिगेंड नॉर्मली न्यूट्रल है अथवा तो नेगेटिवली चार्ज है. रेर केस में पॉजिटिवली चार्ज होय. नेगेटिव अथवा न्यूट्रल होवाथी इलेक्ट्रॉनिक एनवायरमेंट लिगेंड नु इलेक्ट्रॉनिकली नेगेटिव होय एटले कि लिगेंड नु बिहेवियर एज ए नेगेटिव होय. અને 6 લિગેન્ડ એક્સિસ ઉપર છે તો એનો મતલબ એવો થાય કે એક્સિસ ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી મેક્સિમમ હશે. all 6 ligands are electronically negative. That means 3 Cartesian coordinate x, y, z, maximum electron density on x, y, z axis. એટલે કે 3 એક્સિસ ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી મેક્સિમમ રહેશે. બિટવીન ધ એક્સિસની વચ્ચે ઇલેક્ટ્રોન ડેન્સિટી મિનિમમ હશે. એટલે લિગેન્ડના લીધે નેગેટિવ ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ એક્સિસ ઉપર મેક્સિમમ રહેશે. તો આ ઓક્ટાહેડ્રલ જીઓમેટ્રી. octahedral geometry, all 6 ligands are along the axis and maximum electron density because of the ligand are along the axis. x, y અને z ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી મેક્સિમમ રહેશે. આ વાત થઈ જીઓમેટ્રીની. ઓક્ટાહેડ્રલનું અરેન્જમેન્ટ આ પ્રકારનું હોય. ખાસ ધ્યાન એ રાખવાનું કે ઇલેક્ટ્રોન ડેન્સિટી મેક્સિમમ એક્સિસની ઉપર છે લિગેન્ડના કારણે. ઓકે, હવે આપણે ડી ઓર્બિટલની વાત કરીએ કે સેન્ટ્રલ મેટલ પાસે ડી ઓર્બિટલ હોય છે જેની 5 સબ ઓર્બિટલ તૈયાર થાય. d orbital of metal ion has 5 suborbitals. Well known and famous dxy, dyz, dxz, dx square dash y square and dz square. तो d ની 5 सब ऑर्बिटल છે. dxy, dyz, dx square y square અને dz square. અને 5 सब ऑर्बिटल નું અરેન્જમેન્ટ સ્પેસિફિક પ્રકારનું હોય છે, નોર્મલ નથી હોતું. પાંચે ઓર્બિટલ અલગ અલગ પ્રકારની હોય છે જેના અલગ અલગ બે ભાગ થઈ છે. કઈ રીતે થઈ છે તો ગ્રાફિકલી 5 सब ऑर्बिटल dxy, yz, zx, dx square y square and dz square. એમના શેપ આ પ્રકારના રહે છે. dxy છે એ xy પ્લેનમાં હોય છે. ઓર્બિટલ લોબથી કેવું બતાવે છે? લોબ મીન્સ ઇલેક્ટ્રોન ડેન્સિટી રિપ્રેઝન્ટ કરે છે જે xy પ્લેનમાં મેક્સિમમ હશે. dyz માં લોબ yz પ્લેનમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી મેક્સિમમ હશે. xz માટે xz પ્લેનમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી મેક્સિમમ હશે.
मतलब ત્રણેય ઓર્બિટલને ધ્યાનથી જોઈએ dxy yz અને zx તો આ ત્રણ ઓર્બિટલમાં મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી એક્સિસની વચ્ચે છે એટલા માટે સ્ટેટમેન્ટ લખાય કે લોબ્સ લાઈઝ બિટવીન ધી એક્સિસ અને આ ત્રણ ઓર્બિટલની એનર્જી આગળ સરખી આવશે એટલે એમનું નામ થશે T2g. ઓકે, એ સિવાયની બીજી બે ઓર્બિટલ dx2 y2 જેમાં લોબ્સ x અને y એક્સિસ ઉપર છે. હવે બંને લોબ x અને y એક્સિસ ઉપર હોવાથી મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી xy ઉપર રહેશે. એ જ રીતે dz2 માં બંને લોબ એકબીજા ઉપર ઓવરલેપ થઈ જાય એટલે મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી z ઉપર છે. એટલે આ બંને સબ ઓર્બિટલની વાત કરીએ તો બંને માટે મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી એક્સિસની ઉપર છે. તો એના માટે એવું લખાય કે લોબ્સ લાઈઝ along the axis એક્સિસની ઉપર છે અને લોબ્સ between the axis એક્સિસની વચ્ચે છે. બે ઓર્બિટલ x2 y2 અને z2 EG તરીકે ઓળખાય છે. હવે T2g જે હવે પછી xy yz zx કી ઓળખાય છે જેના લોબ એક્સિસની વચ્ચે છે એટલે મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી એક્સિસની વચ્ચે હોય. બે ઓર્બિટલ dx2 y2 અને dz2 એમના લોબ એક્સિસની ઉપર હોય છે એટલે EG ઓર્બિટલ લોબ્સ લાઈઝ along the axis ઇલેક્ટ્રોન ડેન્સિટી એક્સિસની ઉપર હોય છે. આમના બેઝ ઉપર આખી ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી તૈયાર થાય છે. હવે T2g નો મતલબ આ પ્રકારનો રહે છે. T2 મતલબ ટ્રિપલી ડીજનરેટેડ, ટ્રિપલી એટલે 3, ડીજનરેટેડ મતલબ ઇક્વલ એનર્જી, 3 ઓર્બિટલ કે જેની એનર્જી સરખી છે એવી 3 ઓર્બિટલ xy yz zx. G ફોર જીરાડ, જીરાડ વર્ડ એને આપવામાં આવે છે કે જેમાં સિમેટ્રીનું ફિફ્થ એલિમેન્ટ સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ હોય. I નો મતલબ એવો થાય કે કોઈ પણ મોલેક્યુલ, એલિમેન્ટ, સ્ટ્રક્ચર કે ગ્રાફિક્સ કંઈ પણ હોય કે પછી ઓર્બિટલ હોય એના સેન્ટર પોઈન્ટથી ઇક્વલ ડિસ્ટન્સ ઓપોઝિટ ડાયરેક્શનમાં ઇક્વાવેલન્ટ એન્વાયરમેન્ટ મળી આવે તો એવું કહેવાય કે સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ છે. અને I પ્રેઝન્ટ હોય તો એને જીરાડ કહેવાય. અને ડી ઓર્બિટલ 5 જીરાડ છે. એ સિવાય ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ નું અરેન્જમેન્ટ જુઓ તો એમાં સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ હોય એ જીરાડ છે. એટલે ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ જીરાડ હોવાથી અહીંયા G લખાય છે. EG, EG નો મતલબ એવો થાય છે E ફોર ડબલી, ડબલી ડીજનરેટેડ અને G ફોર જીરાડ. ડબલી ડીજનરેટેડ નો મતલબ થાય કે બે ઓર્બિટલ એક સરખી એનર્જી વાળી, 2 ઓર્બિટલ વિથ ઇક્વલ એનર્જી, G ફોર જીરાડ. એટલે હવેથી આટલું ફિક્સ થાય છે. T2g મતલબ 3 ઓર્બિટલ xy yz zx આ d ની 3 સબ ઓર્બિટલ અને EG મતલબ dx2 y2 અને dz2. આ પ્રકારે d માં આગળ ભાગ પડશે એટલે d ની 5 સબ ઓર્બિટલનું રિપ્રેઝન્ટેશન આ પ્રકારનું રહેશે. તો સેન્ટ્રલ મેટલ આયન હેઝ d orbital with 2 types xy yz zx T2g થી ઓળખાય છે અને x2 y2 અને dz2 એ EG થી ઓળખાય છે. તો એમનું રિપ્રેઝન્ટેશન આપણે લખી દઈએ. આઉટ ઓફ 5 સબ ઓર્બિટલ્સ 3 સબ ઓર્બિટલ્સ કે જે T2g તરીકે ઓળખાય છે. કૌંસમાં એમના નામ dxy, dyz, dxz. 3 suborbital with equal energy. Out of 5 suborbitals, 3 suborbital has lobes lies between the axis and 2 suborbitals જેને આપણે easy થી ઓળખીએ 2 suborbital
easy d x square dash y square d z square d x square dash y square અને d z square આમના લોગ એક્સિસ ની ઉપર આવેલા હોય છે. easy orbital has log lies along the axis. તો આ ડી ઓર્બિટલ નું રિપ્રેઝન્ટેશન છે કે એમના લોબ્સ બિટવીન ધ એક્સિસ છે easy ના અને T2G ના T2G ઓર્બિટલ ના લોબ્સ બિટવીન ધ એક્સિસ અને easy ના along the axis છે. તો ડી ઓર્બિટલ નું અરેન્જમેન્ટ આ પ્રકારે ફિક્સ થાય છે કે કોઈ પણ કોમ્પ્લેક્સ હોય, ઓક્ટાહેડ્રલ હોય, ટેટ્રાહેડ્રલ હોય કે સ્ક્વેર પ્લાનર હોય, XY YZ ZX એમાં મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી એક્સિસ ની વચ્ચે હોય છે અને dx2y2 અને dz2 એમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી એક્સિસ ની ઉપર હોય. હવે કોમ્પ્લેક્સમાં 6 લિગેન્ડ એક્સિસ ની ઉપર છે. ઓલ 6 લિગેન્ડ આર અલોંગ ધ એક્સિસ. એક્સિસ ની ઉપર લિગેન્ડ છે જેનું એન્વાયરમેન્ટ ઇલેક્ટ્રોનિકલી નેગેટિવ છે. હવે લિગેન્ડના લીધે એક્સિસ ઉપર નેગેટિવ ચાર્જીસ છે અને 5 સબ ઓર્બિટલ આ પણ એક ગોઠવાયેલી છે મેટલ આયનમાં, જેમાંથી 3 એક્સિસ ની વચ્ચે છે અને 2 એક્સિસ ની ઉપર છે. લિગેન્ડ એક્સિસ ની ઉપર છે 6 અને મેટલ આયનની 5 ઓર્બિટલમાંથી 2 ઓર્બિટલ એક્સિસ ની ઉપર આવશે જેનું નામ છે x2 y2 અને z2. તો આ 2 ઓર્બિટલ કે જે અલોંગ ધ એક્સિસ છે ઇલેક્ટ્રોનિકલી નેગેટિવ છે. તો એવું કહેવાય કે મેટલના 6 લિગેન્ડ અને easy ઓર્બિટલ એક્સિસ ની ઉપર હોવાથી ઇલેક્ટ્રોનિકલી નેગેટિવ રિપલ્શન થાય છે અને નેગેટિવ રિપલ્શન થવાથી સેન્ટ્રલ મેટલ આયનની ડી ઓર્બિટલ 2 ભાગમાં સ્પ્લિટ થઈ છે, T2G અને easy. easy છે એ નેગેટિવ રિપલ્શનના કારણે easy ની પોટેન્શિયલ એનર્જી નોર્મલ એનર્જી કરતા વધી જાય અને T2G ની ઘટી જાય એટલે બંને ડી ઓર્બિટલનો કમ્પ્લીટ સ્પ્લિટ થઈ જાય છે. T2G અને easy એ પ્રકારે 2 ભાગમાં સ્પ્લિટ થઈ જાય. તેમનું સ્ટેટમેન્ટ આ પ્રકારનું કહેવાય. 2 ઓર્બિટલ્સ જેને આપણે easy થી ઓળખીએ, 2 ઓર્બિટલ easy the x2 y2 and z2, 2 orbitals and all 6 ligands are along the axis. मतलब 6 लिगेंड અને easy orbital એક્સિસ ની ઉપર આવેલા હોય અને એક્સિસ ની ઉપર આવશે તો નેગેટિવ રિપલ્શન થશે. બંને ઉપર ઇલેક્ટ્રોનિકલી નેગેટિવ એન્વાયરમેન્ટ છે. मतलब both has electronically negative environment. So both are repel to each other and potential energy of easy orbital is increased. easy orbital ની potential energy increase. both has electronically negative environment. both मतलब both માં આવે easy and 6 ligands. easy orbital and 6 ligands has electronically negative environment, so both are repelled to each other and potential energy of easy orbital is increased. easy orbital ની એનર્જી વધશે. તો એમની કંપેરમાં T2G ઓર્બિટલની એનર્જી સ્લાઇટલી ડિક્રીઝ થશે. 3 ઓર્બિટલ્સ
3 ઓર્બિટલ જે T2G થી ઓળખાય 3 orbitals मतलब T2G and all 6 ligands are less interact with each other. So T2G એટલે કે it degenerate અથવા તો it so potential energy of T2G orbital potential energy of T2G orbital is decreased. EG orbital ની એનર્જી ઇન્ક્રીઝ થઈ છે, T2G ની ડિક્રીઝ થઈ છે. EG orbital ની એનર્જી વધવાનું રીઝન છે કે એના લોબ along the axis છે અને એક્સિસ ઉપર લિગેન્ડ છે, તો લિગેન્ડ અને EG નું રિપલ્શન થઈ પોટેન્શિયલ એનર્જી વધે. એમની કમ્પેરમાં T2G ની એનર્જી ડિક્રીઝ થઈ. તો એનો મતલબ એમ થયો કે ડી ઓર્બિટલ જે નોર્મલ હોય છે એનું બે ભાગમાં સ્પ્લિટિંગ થઈ જાય. ધેટ મીન્સ d orbital split in two parts, T2G and EG. d orbital split in two parts, T2G and EG. સ્પ્લિટિંગ કેવા પ્રકારે? તો T2G અને EG નું સ્પ્લિટિંગ d orbital splitting in octahedral field. નોર્મલ d orbital એમની એનર્જી એને આઇસોટ્રોપિક ફિલ્ડ કહેવાય. પછી લિગેન્ડ ફિલ્ડ 6 લિગેન્ડ અટેચમેન્ટમાં આવે, ત્યાર પછી EG ની એનર્જી ઇન્ક્રીઝ થઈ, આ EG ઓર્બિટલ અને કમ્પેરેટિવ T2G ઓર્બિટલની એનર્જી ડિક્રીઝ થઈ, નીચે તરફ આવે. વચ્ચેની જે ડોટેડ લાઇન છે કે જે આઇસોટ્રોપિક ફિલ્ડની એનર્જી કહેવાય છે એને બેરી સેન્ટર તરીકે ઓળખાય છે અથવા તો એમને 0 પોઈન્ટ એનર્જી પણ કહીએ. તો EG ઓર્બિટલ એક્સાઇટેડ મતલબ પોટેન્શિયલ એનર્જી વધે તો એ એક્સાઇટેડ થાય. ડી ઓર્બિટલ સ્પ્લિટ થઈ એમની વચ્ચેની જે એનર્જી છે એ સ્પ્લિટિંગ એનર્જી તરીકે ઓળખાય છે અને સ્પ્લિટિંગ એનર્જી એમનું રિપ્રેઝન્ટેશન ડેલ્ટા ઓક્ટાહેડ્રલથી કરવામાં આવે. ડેલ્ટા ઓક્ટાહેડ્રલ અથવા તો DQ થી થઈ, DQ ફોર ડેસિક ક્વોન્ટા 10 times energy, delta octahedral or DESI quanta. 1 delta octahedral is equal to 10 DQ થતું હોય. તો EG orbital excited above the Berry center plus 0.6 DQ અથવા plus 6 DQ plus 0.6 delta octahedral અથવા plus 6 DQ અને T2G orbital degenerated below the Berry center minus 0.4 delta octahedral or minus 4 DQ. ડેલ્ટા ઓક્ટાહેડ્રલ અને DQ બેમાંથી કોઈ એક યુનિટ સ્પ્લિટિંગ એનર્જી તરીકે લખી શકાય. બાય ડિફોલ્ટ ડેલ્ટા ઓક્ટાહેડ્રલ લખાતું હોય. એટલે બેરી સેન્ટરથી ઉપર તરફ પોઝિટિવ પોટેન્શિયલ એનર્જી આવશે, નીચે તરફ નેગેટિવ એનર્જી આવશે. આ એનર્જીનું આગળ નામ થઈ છે સ્પ્લિટિંગ એનર્જી, ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી તરીકે ઓળખાય છે. તો આ જે રિપ્રેઝન્ટેશન છે ડી ઓર્બિટલ સ્પ્લિટિંગનું, T2G and EG. T2G and EG. T2G અને EG વચ્ચે જે ઓર્બિટલ સ્પ્લિટ થઈ છે એમની વચ્ચેની એનર્જી એમનું રિપ્રેઝન્ટેશન ડેલ્ટા ઓક્ટાહેડ્રલથી થઈ છે. તો ડી ઓર્બિટલ splitting energy is represented by
डेल्टा ऑक्टाहेड्रल सबस्क्रिप्ट में ओ लखेलू डेल्टा ऑक्टाहेड्रल और DQ 10 DQ 10 DQ is equal to 1 डेल्टा ऑक्टाहेड्रल થતું હોય એમનું રિપ્રેઝન્ટેશન ડેલ્ટા ઓક્ટાહેડ્રલ અથવા DQ થી થઈએ એમનું રિલેશન છે 1 डेल्टा octahedral is equal to 10 DQ. 1 डेल्टा octahedral is equal to 10 DQ. D orbital મેટલ આયન લિગેન્ડ સાથે અટેચમેન્ટમાં ન હોય ત્યારેની જે D ઓર્બિટલ છે મેટલ આયન લિગેન્ડના ટચમાં ન હોય ત્યારની D ઓર્બિટલ એમને આઇસોટ્રોપિક ફિલ્ડ કહેવાય જેમાં પાંચેય ઓર્બિટલની એનર્જી એક સરખી હોય લિગેન્ડ અટેચમેન્ટમાં આવે ત્યાર પછી સ્પ્લિટ થાય બે ભાગમાં T2G અને EG એમને લિગેન્ડ ફિલ્ડ કહેવાય मतलब आइसोट्रोपिक फील्ड विदाउट लिगेंड अटेचमेंट लिगेंड फील्ड विथ लिगेंड अटेचमेंट लिगेंड अटेचमेंट में आवे पछीनो जे फील्ड है એને लिगेंड फील्ड कहीए स्प्लिटिंग एनर्जी डेल्टा ऑक्टाहेड्रल अथवा DQ થી બતાવાય છે आइसोट्रोपिक फील्ड ની એનર્જી ને 0 पॉइंट एनर्जी કહેવાય अथवा એ सेंटर पॉइंट કહેવાય જેને બેરી સેન્ટર થી પણ ઓળખે मतलब આવું લખી શકાય કે एनर्जी ऑफ energy before the d orbital splitting is known as energy before the d orbital splitting is known as 0 point energy level अथवा बेरी सेंटर एनर्जी बिफोर द डी ऑर्बिटल स्प्लिटिंग डी ऑर्बिटल स्प्लिट थिया पहला मतलब आइसोट्रोपिक फील्ड नी एनर्जी जे छे एने 0 पॉइंट एनर्जी कहीए अथवा तो एने बेरी सेंटर तरीके पण ओळखाय 0 पॉइंट एनर्जी लेवल और बेरी सेंटर तो डी ऑर्बिटल નું જે સ્પ્લિટિંગ થાય છે એમાં EG ઓર્બિટલ બેરી સેન્ટર થી ઉપર તરફ એક્સાઇટેડ થાય છે +0.6 डेल्टा ऑक्टाहेड्रल અને T2G ઓર્બિટલ ડીજનરેટેડ થાય છે બેરી સેન્ટર થી નીચે તરફ -0.4 डेल्टा ऑक्टाहेड्रल EG orbital is excited above the Berry center plus 0.6 delta octahedral अथवा plus 6 DQ and T2G orbital degenerate below the Berry center minus 0.4 delta octahedral or -4 DQ -0.4 DQ तो EG ऑर्बिटल ની પોટેન્શિયલ એનર્જી +0.6 डेल्टा ऑक्टाहेड्रल इंक्रीज થઈ છે અને T2G ऑर्बिटल ની એનર્જી -0.4 डेल्टा ऑक्टाहेड्रल બેરી સેન્ટર થી નીચે તરફ ડિક્રીઝ થઈ तो D ऑर्बिटल નું સ્પ્લિટિંગ આ પ્રકારે થાય તો આ વાત થઈ D ऑर्बिटल स्प्लिटिंग ની ફૂલ થિયરી ની કે D ऑर्बिटल એમાં 6 લિગેન્ડ એક્સિસ ઉપર છે
5 સબ ઓર્બિટલમાંથી ઇઝી ઓર્બિટલ એક્સિસ ઉપર આવે છે એટલે T2G અને ઇઝી બંનેની વાત કરીએ તો ઇઝીનું ઇન્ટરેક્શન 6 લિગેન્ડ સાથે મેક્સિમમ રહે એટલે ઇઝીની પોટેન્શિયલ એનર્જી વધે, T2G ની ઘટે એટલે ડી ઓર્બિટલનું બે ભાગમાં સ્પ્લિટિંગ થઈ જાય.